5 મિનિટ લઈશ, ખાલી 5 મિનિટ. આમથી મારી ભરતી છેલ્લી છે, પછી આવ્યા ઘણો લાંબો સમય પછી. પણ જે અમે જૂના છીએ ને એમાં 96માં જે ગણતરી કરી ને એ ભરતી મારી છે. સૌ પ્રથમ અમારા જે શાળાના સ્તંભ કહેવાય, શાળાની શરૂઆત કરનાર જે કંઈ કહ્યું ટૂંકમાં, એવા સ્વર્ગસ્થ ભીખુભાઈ સુરાણી સાહેબને વંદન, અરવિંદભાઈ સુદાણી સાહેબને વંદન અને મમતા સાહેબને વંદન, મમતાબેનને વંદન, સોરી. કારણ કે એ પણ આ શાળાના અને શાળાનું વિકાસ માટે જે છે એમણે ઘણો બધો ફાળો આપેલો છે. આપણી વચ્ચે નથી પણ યાદ કરવા જરૂરી છે. શાળાની વાત તો બહુ થઈ, પરંતુ આજે જ્યારે આ આયોજન કરવામાં આવ્યું અને આયોજન થયું, અમને આ આયોજન અકલ્પનીય લાગ્યું એમ કે આટલું સરસ આયોજન થઈ શકશે. ઘણા બધા આયોજનો થતા હોય છે. અમે અત્યાર સુધી જે કોઈને સ્વાગત કર્યું છે, અમે બધાને બિરદાવ્યા છે, અમે સન્માન કર્યા છે. કારણ કે અમારા શિક્ષકના ફાળે આ જ આવે, શિક્ષકના ફાળે આ જ આવે. બધા અધિકારીઓ આવે, કોઈ પ્રવેશોત્સવ હોય, કોઈ કાર્યક્રમ હોય, ગમે તે હોય, પણ એને અમારે બિરદાવવાના જ હોય. ફોટામાં અમે ન હોય લગભગ, પણ છતાં આજે અમારે વસૂલ છે એમ. આજે અમારે વસૂલ છે આ વસ્તુ. 30 વર્ષ સુધી અમે જે કાંઈ કર્યું, અમે જે શિક્ષણ આપ્યું, એ આજે મને દેખાઈ રહ્યું છે. આજે શિક્ષણ સાચી દિશામાં જઈ રહ્યું છે એવું અમને લાગે છે. અને એનો પુરાવો મેં અત્યારે જોયો. કારણ કે જે અમારી પાસે ભણી ગયા એ તો પોતપોતાની જગ્યાએ સ્ટેટસ બનાવીને એ ચાલી રહ્યા છે, આગળ વિકાસ કરી રહ્યા છે. બહુ સરસ છે, અમને એનો ખૂબ આનંદ છે. એનો આનંદ હોય. અમારા વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ આટલા આગળ આવે અને કંઈક સ્ટેટસ બનાવે પોતાનું, એ આનંદ હોય જ. જેમ હમણાં વાત કરી, બધા નામો આપ્યા, પરંતુ હું નામ નહીં આપું, બધા જ આપણે બધા સરસ રીતે આગળ વધ્યા છીએ. અને એટલે જ અહીંયા આવા સરસ ફાર્મની અંદર આપણે એકઠા થઈ શક્યા છીએ અને આટલો ખર્ચો આપણે કરી શકીએ છીએ. એટલે આપણે સરસ રીતે આગળ વધી રહ્યા છીએ. પણ અહીંયા જે વિદ્યાર્થીઓ, અમારા જે વિદ્યાર્થીઓ છે અને એમના સંતાનોએ જે કૃતિઓ રજૂ કરી, અથવા તો વિદેશ ગયા અને ન્યાયકૃતિ રજૂ કરી, આઉટ સ્ટેટમાં ગયા, ન્યાયકૃતિ રજૂ કરી અને પોતે જે સન્માન મેળવ્યું, એ સન્માન ને થકી અમને ખૂબ આનંદ છે. એ અતિ આનંદ છે. જ્યારે આ કાર્યક્રમ એટલે કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ હિરણદાદાએ શરૂઆતમાં કીધું એ પ્રમાણે લગભગ 1.5 વર્ષ પહેલાં મને એણે કીધું કે એક રસ્તામાં ભેગા થયા, મને કે સાહેબ આવું કાંક કરો. જોકે અમારા મગજમાં તો હતું જ, પણ છેલ્લા 2 વર્ષથી તો અમે રિટાયર્ડનું જ કામ કરવી છે. અમે ને હિરપરા સાહેબ રિટાયર્ડનું જ કામ કરીએ. કારણ કે અમારા સાથીદારો બધા વારા ફરતી રિટાયર્ડ થયા 6 મહિનાના ગાળામાં. એટલે આવું કોઈ, કારણ કે આયોજન કરવું એટલે થોડોક ટાઈમ પણ જોઈએ. એટલે મેં કીધું હતું, મેં કીધું કરવું તો છે જ, અમારા મનમાં છે જ, અને ભેગા થવું છે. કારણ કે આ 34 વર્ષ જતા રહ્યા અને આપણે ભેગા નથી અને કંઈ ન કરીએ તો એ બરાબર નથી. અને આજે તમને ખુદને લાગ્યું છે કે ના ના, આ કરવા જેવું છે, બહુ મજા આવી, આનંદ આવ્યો. આનંદ આવ્યો તો એકવાર તાળી પાડી દો. અને એવો જ આનંદ આપણે 2026માં ઓળિયા મુકામે લેવાનો છે. અને આના કરતાં 3,000 છોકરાઓ, વિદ્યાર્થીઓ, પરિવારો ભેગા થાય એવું આપણે ઈશ્વર આગળ આશીર્વાદ માંગીએ કે આ કામ પણ આપણું થઈ શકે. અને એમાં બધા જ અમે જેમ આવ્યા ને એમ સુરતવાળા બધા પણ ત્યાં આવવાનું છે. હા, કારણ કે ભાવેશને મેં પહેલાં એ જ કીધું હતું, ફોન કર્યો ને મેં કીધું કે સાહેબ આવું કાંઈ કરીએ. મેં તો અમારા મગજમાં છે જ, કોઈક ઊભું કરનાર હોવું જોઈએ. એટલે હાલો કરીએ, કાંઈ વાંધો નહીં, કરવું જ છે. હિરપરા સાહેબની મંજૂરી લીધી. મેં સાહેબ વિદ્યાર્થીઓ કહે, એટલે હિરપરા સાહેબ અરે વાત થતી હતી કે ભાઈ આવું કંઈક કરવું છે. સાહેબ કે કાંઈ વાંધો નહીં, કરીએ આપણે. એટલે અમે તો કહી દીધું ભાઈ હાલો વાંધો નહીં, કાંઈક અમને કાંઈ
નહીં હમણાં આવું કંઈ ખબર નહીં કે 1.5 લાખ 2 લાખ જોઈએ આમાં કે બસ ઘર નાખો તમે તાર કારવા ઊભો કરો બસ. એક કારવા ઊભા થશે એટલે બધા જ કાર્યો સી થવાના છે એમ માનીને હા પાડી દીધી ભાઈ કાંઈ વાંધો નહીં કરીએ. પણ ભાવેશે કીધું ભાઈ અમે પહેલાં સુરત વધારે રહીએ છીએ એ હું કહું રહીએ કે અહીંયા ભેગા થઈએ. કાંઈ વાંધો નહીં મેં કીધું અમે ત્યાં આવશું તમ તારે અમારે થોડાને આવવાનું છે ને તમારે દાદાને આવવાનું છે આવીએ તમ તારે. અને અમારું જે સવારે સ્વાગત થયું હું રિયલીમાં ગદગદ થઈ ગયો કારણ કે મેં હમણાં કીધું ને કે આવું સ્વાગત અમારું થયું નથી ને એટલે અમને આનંદ વધારે થયો. અને આ વિદ્યાર્થીઓ થકી છે જે નાના નાના શરૂઆતમાં 8માં આવે ને ફોટા જોયા ને તે તો ઘણા સમય પછી પાછા ફોટા અમે કાઢ્યા જોયા સાહેબે કાઢ્યા ફોટા પાડ્યા અને પછી ફોટા જોયા ને તો અમે તો પાછા પતલા એવા હતા પણ આવડા છોકરા નાના નાના દેખાતા હતા અત્યારે આ છોકરા હોય અને એને જોઈને આમ થયું છે કે અમે આવા હતા. અને આજે આટલા વ્યવસ્થિત જેને કહેવાય કે પરિપક્વ થઈ ગયા એ અમને ખૂબ આનંદ થયો. અને આવો કાર્યક્રમ સરસ કર્યો ને એ અમને આનંદ થયો. એટલે વાતો તો ઘણી બધી છે પરંતુ મેં શાળાની બીજી વાતો નથી કરી પરંતુ અત્યારની થોડીક વાત કરીશ. હવે મેં ભલે 2 વાગ્યા પણ અમારા સાહેબ રિટાયર્ડ થયા છે ને એ મારી સાથે છે. પંકજભાઈ આજે આંટો મારે છે. આ અમારો પરિવાર છે, આ અમારી તાકાત છે. રિટાયર્ડ થઈ ગયા પછી પણ જો વર્ષે 2 વર્ષે સતત આંટો મારતા હોય ને કહેતા હોય કે કામ કોઈ છો તો કહેજો આ અમારો પરિવાર છે. અને એટલે અમે આ કામ કહી શકીએ છીએ કે અમે કરીશું એમ. અને આપણી શાળાની વાત કરીએ તો હજી શાળા આપણી 34 વર્ષથી અડીખમ છે અને હજી હું એમ કહું છું કે 34 વર્ષ નહીં આવનાર 100-200 વર્ષ સુધી અડીખમ રહે અને રહેવાની છે. એ આપણો વિશ્વાસ છે, તમારો આશીર્વાદ છે, તમારા બધાના આજે એકઠા થયા ને એના કારણે હું કહી શકું કે આપણી શાળા અડીખમ રહેવાની છે ને કારણ કે ઘણી શાળાઓ બંધ થઈ ગઈ, આજુબાજુની શાળાઓ બંધ થવાના આરે છે પણ આપણી શાળા ધીમે ધીમે સંખ્યા વધતી પણ જાય છે અને આગળ વધવાની છે. અને એટલા માટે આપણે આ કાર્યક્રમ કર્યો હજી પણ આગળ વધશે એ અમને વિશ્વાસ છે. ઘણું બધું શાળામાં પણ અમારે કરવું છે. અમારે સાહેબને હવે 2, 2.5, 3 વર્ષ રહ્યા છે પરંતુ એવું વિચાર છે કે ભાઈ શાળાને થોડુંક હજી વ્યવસ્થિત કરી દેવી અને કંઈક આમ લાગે કે ભાઈ નાના સરસ શાળા બનાવેલી જ છે એમાં ના નહીં બિલ્ડિંગ સરસ છે પણ હજી રિનોવેશન કરી અને કંઈક અમે જઈએ પહેલાં થઈ જાય એવું અમારી અપેક્ષાઓ છે. એટલે કુદરત અમે તો એની પર જ છોડીએ, અમને તમારા બધાના સાથ સહકાર હશે તો એ પણ થઈ જશે. અને આવી રીતે આપણે ભણતા રહીએ. જે ભાઈએ ગ્રુપ બનાવ્યું છે એ ગ્રુપની તાકાત સમજીએ અને ગ્રુપમાં બધા જ આપણે એવી રીતે રહીએ કે કોઈ પણ તકલીફ હોય કોઈને ઊભી થાય તો આપણે સાથે ઊભા રહીએ. કારણ કે હમણાં વાત કરીને યુનિટી છે ને એની હવે જરૂર છે. આ સમય હવે યુનિટીનો છે અને આપણી કેવી યુનિટી સ્વામી રામદાસ માધ્યમિક શાળા અને પછી આપણે જે આરજે દેસાઈ સેકન્ડરી સ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલ એનું જે પરિવાર છે ને એની આ તાકાત આપણે બેઠી છે અહીંયા. વિચારી લો કે આટલી તાકાત બેઠી હોય ને આપણે શું ન કરી શકીએ. અને એ કાર્ય જે છે એ આપણે હર હંમેશ બધા સંપીને કરીએ, આગળ વધીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.